લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું લાસ્પેર અને પાસેના સૂચકાંકનું સૂત્ર, બરાબર છે. હવે એક ત્રીજું સૂત્ર જોવાનું છે, જે છે ફિશરના સૂચકાંકનું સૂત્ર. ફિશરના સૂચકાંકનું સૂત્ર છે એ લાસ્પેર અને પાસે બેનું કોમ્બિનેશન છે. જોઈએ કેવી રીતે, તો કે લાસ્પેર અને પાસે આ બંનેના સૂત્રના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહે છે, બરાબર છે, જેને આપણે સંકેતમાં IF વડે દર્શાવશું, બરાબર છે. એના બે સૂત્ર બને છે, IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL એટલે લાસ્પેરનો સૂચકાંક અને IP એટલે કે પાસેનો સૂચકાંક, કે જે તમે ઓલરેડી ગણેલો છે, બરાબર. સૂત્ર મૂકીને લાસ્પેરનું સૂત્ર હતું સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. આનો જે જવાબ આવે છે એ જવાબ તમારે અહીં મૂકવાનો છે, ને એવી રીતે પાસેનું સૂત્ર મૂકીને જે જવાબ આવે છે એ જવાબ અહીંયા મૂકવાનો છે. અહીંયા ગુણ્યા 100 નહીં થાય, કારણ કે તમે ઓલરેડી એક સૂત્રમાં ગુણ્યા 100 કરેલા છે લાસ્પેર અને પાસેમાં, એટલા માટે અહીંયા ગુણ્યા 100 નહીં થાય. પણ જ્યારે તમને ખાલી ફિશરનો સૂચકાંક ગણવાનું કીધું હોય ત્યારે તમારે આ રીતે સૂત્ર મૂકવાનું છે, વર્ગમૂળમાં સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા આ છે લાસ્પેરનું સૂત્ર ગુણ્યા P1Q1 ના છેદમાં P0Q1 આ છે પાસેનું સૂત્ર, અને વર્ગમૂળની બારે આખાને ગુણ્યા 100 કરવાના છે. અહીંયા તમે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો, ઘણી વખત એક્ઝામમાં તમને એમ પણ આપી શકે છે આદર્શ સૂચકાંક ગણો તો પણ તમારે ફિશરનો સૂચકાંક ગણવાનો રહેશે. નેક્સ્ટ વિડીયોમાં જોશું આપણે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.